તો સાબરમતી નદીના પાણી ખેડાના રસિકપુરામાં ફરી વળ્યા છે। ખેડા ધોળકા રોડ પર સાબરમતીના પાણી ફરી વળ્યા છે। પશુપાલકોની હાલત કફોડી બની છે। ખેડાના રસિકપુરા ગામમાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ। પશુપાલકો પોતાના 700 થી વધુ પશુઓ લઈને રસ્તા પર ચાલી રહ્યા છે। ખેડા જિલ્લામાં સાબરમતી નદી ફરી એકવાર પૂર લઈને આવી છે અને રસિકપુરા ગામ છે આ ગામ બેટમાં ફેરવાયું છે। સતત 24 કલાકથી તમને ન્યૂઝ 18 ગુજરાતી પર જે કવરેજ બતાવી રહ્યા છે। અત્યારે હું જે ઊભો છું તે ખેડા ધોળકા રોડ છે અને ખેડા ધોળકા રોડ પરની સ્થિતિ તમને સીધી બતાવી રહ્યો છું કે રાત્રિ દરમિયાન આ જે પાણી આથી ધમધમી રહ્યું છે। ખેડા ધોળકા રોડ ઉપર કહી શકાય કે 5 થી 7 ફૂટ જેટલું પાણી અત્યારે ભરી જવા પામ્યું છે અને જેના કારણે જે રોડ છે તે રોડ બંધ કરવાની ફરજ પડી છે। બીજી બાજુના દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો કે જ્યાં સ્થળ ત્યાં ઘરની સ્થિતિ જોવા મળી છે। ઘરના એક માળ સુધીના પાણી આગળ ભરી જવા પામ્યા છે અને આ તળાવ નહીં પરંતુ આ ખેડા ધોળકા રોડ છે અને ખેડા ધોળકા રોડની બાજુમાં આવેલી જે સોસાયટીઓ છે સોસાયટીઓ સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। જો કે સૌથી મહત્વની વાત એ છે કે સ્થાનિક વહીવટીતંત્ર વહેલા એલર્ટ હતું। આ તમામ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું હતું જેના કારણે અત્યારે મોટી જાનહાનિ ટકી છે। પરંતુ તમે જોઈ શકો તે પ્રકારે એક માળ સુધીના પાણી અત્યારે આગળ ભરાઈ ગયા છે। લોકો પોતાના ઘરના ધાબા ઉપર રહેવા માટે મજબૂર બની રહ્યા છે। સૌથી મહત્વની બીજી વાત કરવામાં આવે તો જે પ્રકારે આ સપ્તાહમાં બીજી વખત પૂર આવ્યું છે અને ગામની અંદર જે પ્રકારે સ્થિતિ જાણવા મળી છે તે પ્રકારે અત્યારે હાથમતી અને ઇન્દ્રાશી જળાશય સંપૂર્ણ છલોછલ થઈ ગયું છે। આકાશી આ દ્રશ્યો સામે આવ્યા છે। તો હાથમતી અને ઇન્દ્રાશી જળાશયના આકાશી આ દ્રશ્યો છે। હાથમતી જળાશય 100% ભરાઈ ગયું છે અને મહત્તમ સપાટી કરતા 2 ફૂટ ઊંચો ઓવરફ્લો અહીંયા થઈ રહ્યો છે। હાથમતી જળાશય ઓવરફ્લો થતા 8000 ક્યુસેક પાણી નદીમાં વહી રહ્યું છે। હિંમતનગરથી પ્રાંતિજ પહોંચી સાબરમતી નદીમાં ભળે છે હાથમતીના નીર અને હાથમતી ઇન્દ્રાશી જળાશયનો અદ્ભુત આ નજારો સામે આવ્યો છે। નયનરમ્ય દ્રશ્યો જરૂર છે પરંતુ જ્યારે પણ પાણીનો ફ્લો વધતો હોય છે ત્યારે કેટલાક ગામો માટે આફત લઈને પણ આવતો હોય છે। સુંદર હરિયાળી ડુંગર પહાડ વચ્ચે નયનરમ્ય આ નજારો જોવા મળી રહ્યો છે। હાલમાં હાથમતી નદી વહી રહી છે 2 કાંઠે। અપડેટ મેળવીશું ઈશાન પાસેથી। જી ઈશાન, આકાશી આ દ્રશ્યો। સંજય, ચોક્કસ કે સાબરકાંઠા અને ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસ્યો હતો ને ભારે વરસાદના કારણે હાથમતી ઇન્દ્રાશી જળાશય છે તે ઓવરફ્લો થયો। 100% ભરાવાના કારણે જે આ જળાશય ઓવરફ્લો થયો તો પહેલા તો ધીરે ધીરે પાણી જતું હતું પરંતુ અત્યારે હાલ 2 ફૂટ ઊંચેથી પણ પાણી વહી રહ્યું છે। એટલે કે 8000 થી 10000 ક્યુસેક જેટલું પાણી હાથમતી જળાશય ઉપરથી વહી રહ્યું છે। આ ઉપરાંત ધરોઈ જળાશયમાંથી પણ પાણી છોડવામાં આવે છે। એટલે કે બંને નદી હાથમતી નદીને મળશે, બંને જળાશયનું પાણી હાથમતી નદીમાં મળતું હોય છે। તે હાથમતી પિકઅપ પિયર ઉપરથી અત્યારે હાલ 10-12 થી 15000 ક્યુસેક પાણી વહી રહ્યું છે જેના કારણે હાથમતી નદી 2 કાંઠે વહી રહી છે। આ ઉપરાંત તમામ હાથમતી નદી સાબરમતીને મળતી હોય છે અને ત્યાંથી સાબરમતી નદીનો રૌદ્ર જોવા મળતો હોય છે। એટલે કે કહી શકાય કે હાથમતી નદીના વિસ્તારમાં જે કાંઠાવાળા વિસ્તાર છે એ તમામ જગ્યાએ તંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે। નોંધનીય છે કે જે ત્યાંથી હાથમતી નદી ઉપર જેટલા પણ કોઝવે આવતા હોય છે તો તેમને પણ તંત્ર દ્વારા એલર્ટ આપી બેરિકેડિંગ કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે। જી સંધ્યા। જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।